શાળા, હાઈકોર્ટ અને સરકારી ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કેસ મેલ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। ઝડપાયેલા શખ્સની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે। તો જે રીતે શાળા, હાઈકોર્ટ અને સરકારી ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી વારંવાર મળી રહી છે, તેને લઈને એક આરોપી ઝડપાયો છે। વર્ષથી કેટલા બધા સ્કૂલો, એરપોર્ટ, કોર્ટ સંકુલમાં અલગ અલગ મેલ આઈડીથી બોમ્બની ધમકીઓ મળતી હોય છે। એમાં હું બતાવવા માંગુ છું, બે ટાઈપનો મેલની અંદર લખાણ હોય છે। એક હોય છે જેમાં તમિલનાડુ, ચેન્નઈ બાબતમાં લખતા હોય છે કે ભાઈ એના જોડે મારઝૂડ થઈ અને આ ડીએમકે અને આના બીજાનું એમાં આરોપી નથી બનાવ્યો, એના કારણે અમે ધમકી આપીએ છીએ અને આપ લોકો બધા જિમ્મેવાર થશો। અને બીજા છે કે ખાલિસ્તાન વર્ડ યુઝ કરે છે કે ખાલિસ્તાન જિંદાબાદ અને આજે એટલા વાગે એટલા સ્કૂલ ઉપર ધમાકા થશે। અને તો અત્યારે જો અમે આરોપી પકડ્યા છે, આ ખાલિસ્તાનવાળા જો મોડ્યુલ હતા, જો મેલ ખાલિસ્તાન નામથી આવે છે કે ખાલિસ્તાન જેમાં અંદર લખ્યા હોય છે, આ મોડ્યુલનો છે। ચેન્નઈવાળા મોડ્યુલ પર બી કામ કરી રહ્યા છે અને એમાં પણ મને પૂરા વિશ્વાસ છે કે એમાં પણ સફળતા મળશે। અને જો આરોપી પકડવામાં આવે છે, આ સૌરભ વિશ્વાસ છે, એનું ઇન્ડિયન નેમ છે, ભારતીય નામ છે। અને એનો અસલ નામ માઇકલ વિશ્વાસ, રહેવાસી ઢાકા, બાંગ્લાદેશનો છે। એની સગી સિસ્ટર પણ સરિસ્કા વિશ્વાસ છે, આ પણ ત્યાં બાંગ્લાદેશનો રહેવાસી છે। છેલ્લા 5-6 વર્ષથી આ ભારતમાં રહેતો હતો અને અમે એનો ટ્રેક કરીને બાંગ્લાદેશ બોર્ડર પાસે 24 પરગના જિલ્લા છે, ત્યાં એના ઝોન છે, એના નીચે બોનગાંવ જિલ્લા છે, ત્યાંથી અમે એનો પકડવામાં સફળતા મળી હતી અને ત્યાં અમે કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા અને અહીંયા અમે 10 દિવસની રિમાન્ડ મેળવી છે। એનો જો મુખ્ય ભૂમિકા હતી, આ ઘણા બધા આઈડીઝ હેક કરતા હતા અને એમાં રિકવરી આઈડી અને યુઝર એમાં પાસવર્ડ આ લોકો ચેન્જ કરતા હતા અને પછી આ ચેન્જ કરીને એનો જો હેન્ડલર્સ છે, આ બીજા બાંગ્લાદેશ અને બીજા દેશોનો નાગરિક છે, એનો આ લોકો વેચતા હતા અને ત્યાંથી આ વેચ્યા પછી આ લોકો બધા USDTમાં બધા ટ્રાન્ઝેક્ટ કરતા હતા, ક્રિપ્ટોમાં। અને એના પછી આ લોકો આ જો આઈડી મળ્યા પછી એમાં અંદર મૂકતા હતા, જો બી એને મૂકવાનો છે કે એટલા વાગે ધડાકો થશે, સાવધાન અને આ છે, અને પછી મેલ આવતી હતી। અને આ ડિટેલ અમે બતાવે છે તો ટોટલ અમદાવાદનો 7 કેસીસ એમાં આરોપી છે। 16-2 સ્કૂલમાં આવ્યો હતો, 23-1 પણ સ્કૂલમાં આવ્યો હતો, 17-12 સ્કૂલમાં આવ્યો હતો, 27-1 અમદાવાદ એરપોર્ટ 27 જનવરી 2026માં આવ્યો હતો અને 5 જનવરી 2026 અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવ્યો હતો। એના સાથે સાથે બડોદામાં આવ્યો, સુરતમાં આવ્યો, રાજકોટમાં આવ્યો અને બીજા રાજ્યમાં જોઈએ તો બંગાળમાં આવ્યો, પંજાબમાં આવ્યો, દિલ્હીમાં આ લોકોએ મેલ કરી અને મહારાષ્ટ્રમાં કરી, એવી ઘણા બધા રાજ્યો અત્યારે અમારે યુપીમાં કરી। તો અત્યારે બધા રાજ્યોની એજન્સીઝ અને પોલીસ અમારે સંપર્કમાં છે અને એની ટીમો પણ અહીંયા આવી રહી છે। આ લોકો પણ એનો પૂછપરછ કરશે। એના ઉપર જે એના માટે કામ કરતો હતો એની પણ અમે વિગત મળી ગઈ છે, એના ઉપર પણ અમે કામ કરી રહ્યા છે, પર આપ જાણો છો સેન્સિટિવ કેસ છે, એના કારણે હું વધુ શેર કરવા માંગતા નથી। અને જો એના ઉપર જો એક માણસ છે જો એના પાસેથી લે છે અને આ પણ આગળ વેચે છે અને એના ઉપર અમે કામ કરી રહ્યા છે। અને હું એવા કહેવા માગું છું કે આ ના થાય કે અમે આ કહી દઈએ કે આ બધા અમે પકડી લીધો, કલથી મેલ નહીં આવશે, તો કે આ લોકો બધા સાયબર એક્સપર્ટ છે, બીજા પાસેથી કોઈ મેલ આઈડી લેશે, પર જો ખરીદી રહ્યા છે અને એકચ્યુઅલ ઉપયોગ કરી રહ્યા છે એના ઉપર અમે કામ કરી રહ્યા છે। તો કે આપ સમજો છો બધા VPN, પ્રોક્સી IP બધા
આ લોકો અને બીજા દેશોથી આ લોકો VPN વાપરે છે અને અમે બીજા દેશોની એજન્સીઝનો પણ સંપર્ક કરી રહ્યા છે. જેવી રીતે માહિતી આવશે એવી રીતે અમે રિઝોલ્વ કરશું. પર અહીંયા સુધી પહોંચવામાં પણ અમારી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર બ્રાન્ચની બહુ મહેનત હતી અને આ લોકો પાસે અમે 15 દિવસ પહેલાં પહોંચી ગયા હતા. પર એના પાસેથી અમે ટ્રાન્ઝેક્ટ કર્યો, અમે પણ એના USDTમાં પૈસા મોકલ્યા અને એને અમે ID આપ્યો અને આ ID જો આપ્યો એનાથી એક દિવસ પછી મહારાષ્ટ્રમાં મેલ પણ થઈ. તો એમાં ફિર અમે લોગિન કરીને જોયો કે કેવી રીતે પેટર્ન છે, કોણ અંદર શું મૂકે છે, કોણ એનો આદેશ આપે છે કે આ ઈમેલ ID ઉપર મેલ કરી દો. આ બધું વિગતો અમારી પાસે આવી ગઈ છે અને અહીંયા સુધી પહોંચવામાં પણ બહુ મુશ્કેલી હતી ક્યોંકિ આ લોકો પણ VPN અને પ્રોક્સી IP યુઝ કરતા હતા અને બધી ટ્રાન્ઝેક્શન્સ પણ આ લોકો USDTમાં કરતા હતા. તેમ છતાં આપણે કહીએ કે ભાઈ 100 વાર આ લોકો સતર્ક હતા. એક નાની ભૂલની કારણે એનો જો મુખ્ય કડી હતી અમે મળી ગઈ હતી. એના આધારે અમારી પોલીસને સફળતા મળી છે. હું કહી શકું કે બધા રાજ્યની પોલીસ અને બીજા એજન્સીસ પણ એના કામ કરતી હતી, પર અમારે સાયબર અને ક્રાઇમ એમાં સફળતા મળી છે. આ એક મોટી વાત છે. અને અમે બીજા મોડ્યુલ પહેલાં પણ ચેન્નઈનો એક મોડ્યુલ હતા જોશી ડીલા, જો થ્રેટ મેલ કરતી હતી, જ્યારે એરલાઇન ક્રેશમાં પણ એને મેલ કરી હતી. એનો પકડવામાં પણ અમારી અમદાવાદ સાયબર પોલીસને સફળતા મળી હતી અને આ મોડ્યુલમાં પણ બસ્ટ કરવામાં અમદાવાદ સાયબર પોલીસનો મુખ્ય ભૂમિકા રહી છે. સાહેબ, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમય પહેલાં બાંગ્લાદેશથી અહીંયા આવ્યો અને સાથે જ એનો આ ગુનામાં રોલ કેવી રીતે? 2021માં આ કોરોના દરમિયાન અહીંયા આવ્યો. અહીંયા આવીને એને ઇન્ડિયન IDs પણ બનાવવામાં આવ્યા છે. એનો રોલ આ છે કે આ લોકો મેલ IDs, જો ડેડ મેલ IDs છે, સપોઝ કરો તમે 10-20 વર્ષ પહેલાં બનાવ્યા હશે, અત્યારે નથી વાપરતા. આ મેલ ID એને લીધું, એમાં એને જો રિકવરી ID છે, આપ જીમેલ બધા વાપરો છો તો આપનો ખબર હોય કે આ રિકવરી IDમાં એને આપના રિકવરી ID મૂક્યો અને એને યુઝરનેમ પાસવર્ડ, યુઝરનેમ તો તમારો ID છે પર પાસવર્ડ એને આપણે ચેન્જ કર્યો તાકે જેને પણ વેચે તાકે આ લોકો એમાં એન્ટર કરી શકે. સાહેબ, આજે આરોપી જેને કેટલા રૂપિયા મળતા હતા કામ માટે અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા આ રીતે કમાઈ ચૂક્યો? અલગ અલગ રેટ કહે છે. જ્યારે શરૂઆતમાં અમે પણ એના વાત કરી તો એક મેલ IDનો 50 USDT કહેતો હતો. પછી વધારે ડિપેન્ડ કરે છે કે આપ કેટલી મેલ IDs એના પાસેથી લો છો અને કેટલા એનો બાર્ગન કરો છો. સાહેબ, એવું નથી બાંગ્લાદેશનો પરિવાર છે ને ત્યાંના કોઈ લોકો જે છે આની પર દબાણ લાવતા હોય આવું કરવા માટે એવું કરતો? અત્યારે એની સિસ્ટરનો પણ એમાં ઇન્વોલ્વમેન્ટ દીખે છે. એની સિસ્ટરના નામથી આ જો ઘણા બધા રિકવરી મેલ ID એમાં ઇન્સર્ટ કરે છે. આ થઈ શકે છે, પર ક્યોંકિ અમે ચોક્કસ નહીં કહી શકીએ કે એનો દબાવમાં કરે છે, પૈસાની લાલચમાં કરે છે, પર ઇન્વોલ્વમેન્ટ છે. વૈસે તો ભારત સરકારનો એક નોટિફિકેશન છે કે VPN વાળા બધા ડાટા શેર કરશે, પર હવે ઘણી બધી એવા VPN છે જો બહારની રાજ્યો દેશોનો છે, આ USDT લઈને એવા IP આપી દે છે જો ટ્રેક કરવાનો બહુ મુશ્કેલ હોય છે. મૂળ આશય શું આ લોકો ઈમેલ પર? આ તો પૈસા કમાવા માટે બધું કરતો હતો. હવે એનો હેન્ડલર ક્યોંકિ એટલા મોટા પૈસા એનો આપતો હતો એના કારણે આ બધું કરતો હતો. હેન્ડલર કોણ હોઈ શકે છે? હેન્ડલર હું કીધું છે, અમારે પાસે વિગતો છે. હું અત્યારે એની ડિટેલ નહીં આપી શકું, પર આ પણ બહારનો દેશોનો છે. આતંકી સંગઠનનું કંઈ નામ આવે છે? ભલે નામ ન આપો તો આતંકી સંગઠનનું અત્યારે, પણ આતંકી સંગઠનનું ઇન્વોલ્વમેન્ટ આવે છે? ક્યોંકિ જ્યાં સુધી અમે એનો પૂરી ડિટેલ નહીં મળી શકે ત્યાં સુધી હું એનો વધારે ડિટેલ નહીં આપી શકું.